आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.5 એનો દાખલા નંબર 3 જોવાનો છે સાદુરૂપ આપો। અગાઉના વિડિયોમાં આપણે પહેલો અને બીજો દાખલો જોયો તો આજના વિડિયોમાં આપણે સાદુરૂપ આપો અને ત્રીજો અને ચોથો દાખલો જોવાનો છે। ત્રીજા દાખલાની રકમ શું છે 11 ની 1/2 ઘાત ભાગ્યા 11 ની 1/4 ઘાત। એટલે આ નામ પણ લખી શકીએ 11 ની કેટલી ઘાત 1/2 ભાગ્યા 11 ની કેટલી ઘાત 1/4। तो હવે કરવાનું શું જો આધાર 11 છે એ સરખો છે એટલે એકવાર લખવાનો અને વચ્ચે ભાગાકારની નિશાની છે જો ભાગાકારની તો ઘાતનું શું થાય તો કે બાદબાકી 1/2 માઈનસ 1/4। હવે એનું સાદુરૂપ આપણે આપવાનું છે 11 છે 11 એ તો આધાર છે। હવે અહીં લસા તરીકે છે ને આપણે 4 લેશું 4 કેમ કે 2 ના પારામાં 4 આવે બાકી આમ કરો તો પણ ચાલે 2 છે એને 4 વડે ગુણો નીચે અને ઉપર 4 છે અને 2 વડે ગુણો નીચે અને ઉપર। ટૂંકમાં છેદ છે એમાં તમે 8 લસા લેશો ને તો પણ જવાબ છેલ્લે સરખો જ આવશે। ટૂંકમાં છેદને અરસપરસ ગુણી નાખો એટલા જ વડે પાછા અંશમાં ગુણવાના એ રીતે કરો તો પણ લસા સાચો જ પડશે। પણ અહીં 2 ના પારામાં 4 આવે એટલે લસા લીધો 4। હવે અહીં 1/4 નથી હવે લસાનો મિનિંગ જ એ થાય કે પ્રત્યેક આંકડાના છેદમાં જે લસા લીધો હોય ને હોવો જોઈએ। આપણે લસા લીધો 4 પણ અહીંયા 1/4 છે નહીં 4 કરવા માટે 2 વડે ગુણવાનું કેટલા વડે 2 વડે તો 2 2 4 થઈ ગયા એટલે લસા ગોઠવાઈ ગયો। હવે છેદમાં 2 વડે ગુણ્યું તો અંશમાં 2 વડે ગુણવાનું છેદમાં 2 વડે ગુણ્યું તો અંશમાં 2 વડે તો 1 2 2 માઇનસ ના માઇનસ 1/4 છે જ લસા હતો એ પ્રમાણે છેદ છે તો 1 એમને એમ કાંઈ કરવાનું नहीं बरोबर 1 एमने एम मूकी देवानुं। चालो 2 - 1 11 छे 11 2 मांथी 1 जाय तो 1 अने छेदमां 4 એટલે 11 आधारेनी घात केटली 1/4 आ आपणो जवाब थाय। हवे चौथो दाखलो छे 7 छे एनी 1/2 घात गुणिया 8 छे एनी 1/2 घात आ 1/2 घात छे। हवे शुं करवानुं तो के અત્યારે એમ હતું કે આધાર સરખો અને ઘાત અલગ અલગ હતી એટલે નિયમ અલગ હતો। હવે આધાર અલગ અલગ છે પણ ઘાત છે ને ઘાતાંક એ સરખો છે તો શું કરવાનું 7 ને ગુણ્યા 8 કરી નાખવાના 7 ગુણ્યા 8 બરોબર। અને ઘાતને છે ને બેની ઘાત જે છે ને એને કાઉન્સ ઉપર ચડાવી દેવાની 1/2 કારણ કે બંનેની ઘાત 1/2 છે એને આપણે કાઉન્સ ઉપર ચડાવી દેવાની અને કાઉન્સમાં આંકડા જે અલગ અલગ આંકડા છે એનો ગુણાકાર 7 એની 1/2 ઘાત ગુણ્યા 8 એની 1/2 ઘાત તો અંદર શું કાઉન્સમાં 7 ગુણ્યા 8 અને ઘાત છે એને કાઉન્સની ઉપર ચડાવી દેવાની 1/2 તો 7 8 56 7 8 56 ને એની કેટલી ઘાત 1/2 ઘાત। એટલે નિયમો આવડતા હોય તો તમને દાખલો આવડે બરોબર। પણ નિયમ જે છે ને કે ભાઈ આધાર સરખા હોય બરોબર અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય। આધાર સરખા હોય વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી થાય। પછી તો કે આધાર જે છે એની ઘાતની ઘાત હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય સરવાળો થાય નહીં। અને જ્યારે બે આધાર જે છે અલગ અલગ હોય પણ એની ઘાત સરખી હોય આ દાખલા પ્રમાણે તો અંદર આધાર છે એનો ગુણાકાર અને ઘાતને કાઉન્સ ઉપર ચડાવી દેવાની। ક્લિયર। એટલે આ 4 નિયમો જે છે ખાસ યાદ રાખવાના એ મુજબ જ આખા દાખલા તમારા થશે સાદુરૂપના। તો સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 3 એનો ત્રીજો અને ચોથો દાખલો એટલે કે દાખલા નંબર 3 આપણે પૂરો કરીએ છીએ।